તો જો આ બની રહ્યો છે 4 ફૂટનો ફેમિલી ડોસો. હવે આવી ગયા એના સાંભાર ને ચટણી. આહા, આ ડબ્બો એમના માટે અલ્લાદીનનો ચિરાગ સાબિત થયો છે અને આવડા મોટા ધંધાનું મૂળ આ ડબ્બામાં રહેલું છે. આ તો એમનું રેટ્રો વર્ઝન, આજથી 26 વર્ષ પહેલાં શરૂઆત થઈ અહીંથી. આ છે એમનું ક્લાસિક વર્ઝન, એટલે કે 2005માં જ એની શરૂઆત થઈ. આ દુકાનથી એ લોકો પોતાના વ્યવસાયને એક નવા ફલક ઉપર લઈ ગયા અને ત્યાંથી 2008માં પાઉંભાજીની શરૂઆત કરી. યુ મસ્ટ ટ્રાય હિયર બિકોઝ અમારા ફેમિલીમાંથી 3 જનરેશનથી બધા અહીંયા આવે છે. તો આ જગ્યા છે એમનું લેટેસ્ટ વર્ઝન કે જ્યાં હમણાં થોડાક સમયથી પાઉંભાજીની સાથે સાથે સાઉથ ઇન્ડિયન અને ઘણી બધી વેરાયટીઝ પણ એડ થઈ છે અને એમનો સ્વાદ પણ એમના કસ્ટમર્સની દાઢે વળગ્યો. શરૂઆત અહીંની દાબેલીથી થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 2 દાયકામાં ભગવતીની દાબેલી એ આખા વિસ્તારમાં એક લેન્ડમાર્ક બની ગયું છે. જે તે સમયે 1999માં અમે સ્ટાર્ટ કર્યું છે ને ત્યારે અમે દાબેલીમાં એક અલગ ટેસ્ટ લઈ આવવા માટે અમે મેનેજમેન્ટ કરતા હતા. એટલે કચ્છી કરતાં થોડોક અલગ, તમે કચ્છી કરતાં અલગ. સંદીપભાઈ કોઈ પણ વ્યવસાયની સફળતાની સૌથી મોટી ચાવી હોય છે એની કન્સિસ્ટન્સી, અને એમાં ફૂડ લાઇનની અંદર કન્સિસ્ટન્સી જાળવવી સૌથી વધારે ચેલેન્જિંગ કામ હોય છે. અને એમાં એ 15, 20, 25 વર્ષ સુધી કન્સિસ્ટન્સી જાળવી હોય ને એ વ્યક્તિ સ્વાદ અને ક્વોલિટીની બાબતમાં પોતાના કસ્ટમરના હૃદય ઉપર રાજ કરતો હોય. આપણે આવી ગયા છીએ એમાંથી જ એવી એક જગ્યાએ કે જે 26 વર્ષ પહેલાં એક રેકડીથી શરૂઆત કરી અને આજે એમની સર્વિસ અને એમનું ક્રાઉડ તમે જુઓ, એના ઉપરથી જ ખ્યાલ પડી જશે કે પ્રગતિ કેટલી થઈ છે. એનું એક્ઝેક્ટ એડ્રેસ તમને સમજાવી દઉં. રૈયા સર્કલથી તમે ડાયરેક્શન લ્યો આલાપ ગ્રીન સિટી વાળું, એટલે સૌથી પહેલી સ્ટ્રીટ આવે, સૌથી પહેલી શેરી, એ લેફ્ટ સાઈડ એમાં અંદર વળી જવાનું અને અહીંયા બીજા નંબરનું તમને અહીંયા દેખાશે રેસ્ટોરન્ટ, એ છે ભગવતી ભેળ અને પાઉંભાજી. અને પછી હવે એનું લેટેસ્ટ વર્ઝન જે છે એમનું નવું સોપાન કે જે ઘણા મહિનાઓથી લોકો જે છે એના કસ્ટમર્સને, જૂના કસ્ટમર્સને તો આકર્ષિત છે, નવા કસ્ટમર્સને પણ એક સ્વાદનો નવો ચટાકો પૂરો પાડી રહ્યા છે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો આજથી 26 વર્ષ પહેલાં ભગવતી દાબેલી અને ભગવતી પાઉંભાજીની શરૂઆત આ રીતે થઈ હતી એક રેકડીમાં, અને શું પરિવર્તન આવ્યા છે 26 વર્ષમાં જુઓ. આ બન્યું રેસ્ટોરન્ટ અને આ છે અહીંની ઓર્ડર લેવાની પદ્ધતિ. તો આ છે અહીંના ઓનર અમિતભાઈ કે જે પોતાના મામાની સાથે મળીને ઘણા વર્ષોથી ભગવતી ફાસ્ટ ફૂડ એન્ડ પાઉંભાજીનો આ આઉટલેટ સંભાળે છે. આ આઉટલેટ 1 છે અને હમણાં જે બન્યું સાઉથ ઇન્ડિયન માટેનું એ આઉટલેટ 2 છે અને બંને બાજુમાં છે. આ ઘાણવો અહીંયા પાઉંભાજીનો તૈયાર થયો અને થોડીક ક્ષણોમાં આખો ઘાણવો ફિનિશ થઈ જશે. બેક ટુ બેક અહીંયા ઘાણવા નવા ઉતર્યા જ કરશે. કસ્ટમર્સને અહીંથી પાઉંભાજીથી માંડીને બાકીની બધું ફાસ્ટ ફૂડ જે છે અહીંથી પાર્સલ આપવામાં આવે છે. આ તમે જુઓ, આ વેઇટિંગ જે છે ને એ ખાલી પાર્સલનું છે અને ડાઇનિંગનું અલગ છે. તો આ છે એનું સૌથી જૂનું નાસ્તાનું કાઉન્ટર કે જ્યાં બધી રૂટીન ડિશિસ તૈયાર થાય છે. દહીંપૂરી, સમોસા રગડો, તીખા મોરા, ભેળ, પાણીપુરી, ભાજી પુલાવ, આવી અનેક ડિલિશિયસ ડિશિસ અહીંયા તૈયાર થાય છે. અને હવે આ જગ્યા જેના માટે સૌથી વધારે લોકપ્રિય બની છે અને 2 દાયકા કરતાં પણ વધારે સમયથી જે એની સૌથી ફેમસ વસ્તુ છે એ છે દાબેલી. જો કે આ કચ્છી નહીં પણ ભગવતીની પોતાની જે અલગ મસાલાવાળી દાબેલી છે જે લોકોમાં ખાસી ફેમસ થઈ છે. અને હવે આપણે મૂવ કરીએ એમની નવી રેસ્ટોરન્ટમાં. અહીંનું સાઉથ ઇન્ડિયન પણ લોકોમાં ખાસું ફેમસ થઈ ગયું છે. અહીંનું બેટર પણ એમના બીજા મસાલાની જેમ એમના ઘરેથી જ તૈયાર થઈને આવે છે. અને બીજી બાજુ અહીંયા ડિજિટલાઇઝ ઓર્ડરિંગ સિસ્ટમ, એટલે કે ઓર્ડર લેવાની ડિજિટલ પદ્ધતિને કારણે સર્વિસમાં પણ મને થોડી જેને કે સ્પીડ જોવા મળી. આપણે આ ભાઈને પૂછીએ અત્યારના તીખા મોરા. હા, રેડિયો મિર્ચીનો સમય યાદ આવી ગયો મને, જ્યારે હું તીખા મોરા બહુ મંગાવતો. મારા તો ફેવરિટ છે. એમ કેટલા વર્ષથી ખાવ છો અહીંયા? રેકડી હતી તે એમાંથી મને મામા કેવા માંડ્યો છે ભાણો. ઓહો, 24 વર્ષ જતું ફેમિલી ટચ બની ગયું એમ ને, પારિવારિક સંબંધ બનાવી ગયો. કઈ કઈ વસ્તુ તમારી વધારે ફેવરિટ છે અહીંયા? સેવ પૂરી, હા, સમોસા રગડો, હા, અને સેવ તીખા મોરા. તીખા મોરા. એટલા 15 વર્ષથી આ બાજુ રહે છે ત્યારથી આવીએ છીએ. પેલી કઈ વસ્તુ ખાધી હતી અહીંની? પહેલા એમની દાબેલી ખાધી, પછી ભેળ ખાધી, પાણીપુરી ખાધી, બધું. જે નવું ઢોસા ને પાઉંભાજી છે એ એમ જૂનું છે પણ અહીંયા જે નવું થયું એ સ્વાદ વાળું હોય છે બધું. વાહ વાહ. અને ક્વોલિટી સરસ હોય છે. સૌથી પહેલી કઈ વસ્તુ અહીંની ટેસ્ટ કરી હતી? દાબેલી. ક્યારે? યુ મસ્ટ ટ્રાય હિયર
બિકોઝ અમારા ફેમિલીમાંથી 3 જનરેશનથી બધા અહીંયા આવે છે. શું વાત? 3 જનરેશનથી. આ લોકો પાસે લારી રેકડી હતી. હા. ત્યારથી અમારા દાદાજી આવતા. પછી મારા હસબન્ડ, મારી ડોટર. નાની હતી ત્યારે મારા પપ્પા ભેગી હું આવતી, ત્યારે આ રેકડી હતી, હા. ત્યારે અમે આવતા. ત્યારથી મારા મેરેજ થઈ ગયા. મારા મેરેજને 7 વર્ષ થયા. હવે મારા હસબન્ડને ફેમિલી સાથે આવવા માંડી છું. બહુ જૂનો સંબંધ છે, બહુ સારું ફૂડ હોય છે. એ લોકો દાબેલીમાંથી પાઉંભાજી અને પછી અપગ્રેડ કરતા ગયા વસ્તુઓમાં એડ કરતા ગયા. તમે અહીંયા ઓર્ડર દેવામાં કંઈ નવું એડ કર્યું કે નહીં? ઘણું અત્યારે અમે ઢોસા સુધી તો આવી ગયા છીએ ને હજી કંઈક નવું આવવાનું છે, એના અમે ઇંતજારમાં છીએ. આજે આ પણ વાંચી લીધું છે. અરે હવે વાહ. કંઈક નવું આવશે એની અમે રાહ જોઈ રહ્યા આ છીએ. નવું આવવા જઈ રહ્યું છે. હા. તમે કેટલા વર્ષથી આવો છો? અહીંયા મિનિમમ 12 થી 13 વર્ષ જેવું થઈ ગયું. એવું શું છે કે 12 વર્ષથી તમે સતત અહીં ખેંચીને લઈને આવ્યા? ઓબ્વિયસલી ટેસ્ટ ઇઝ ગોન બી અ મસ્ટ ફર્સ્ટ પ્રેફરન્સ. એના ઉપરાંત વાત કરું ને તો જે અમિતભાઈ છે અને એમની સાથે જે એમના મામા છે અને જે ઘરની જે ફિલિંગ સાથે રાઈટ. ટ્રીટ કરે છે અને નીચેનો સ્ટાફ પણ એટલો ધેર બીન વેરી કોઓપરેટિવ. સૌથી પહેલાં તો હું તમને ત્યાં પેલો ડબ્બો જે છે એ દેખાડીશ. એકચ્યુઅલી એ ડબ્બાની લેગેસી જે છે ને, આ લેગેસી તમને દેખાઈ રહી છે. સ્વાદની શરૂઆત ત્યાંથી થઈ હતી અને સ્ટ્રગલની શરૂઆત પણ ત્યાંથી થઈ હતી. અને જે સ્ટ્રગલ કરનાર વ્યક્તિ છે આપણી સાથે તેના ખોડાભાઈ અને મહેન્દ્રભાઈ, ભગવતી રેસ્ટોરન્ટ અને પાઉંભાજીના ઓનર. જે શરૂઆત થઈ હતી એ ભગવતી દાબેલી તરીકે થઈ હતી. આપણી સાથે મહેન્દ્રભાઈ કેમ છો? મજા. લોકોને પહેલાં તો આ ડબ્બાનું રહસ્ય કહો કે ડબ્બો આજની તરીકે તમે અહીંયા કાઉન્ટર ઉપર રાખ્યો છે. હાજી, આમાં એવું છે કે આજથી 26 વર્ષ પહેલાં હું આ ડબ્બામાં પકોડા રાખીને અને સ્કૂલમાં જે રિસર્ચનો ટાઈમ હોય હા. ત્યારે હું એમાં ફેરી કરતો. અને એ પકોડાની કિંમત 2 રૂપિયા હતી. 2 રૂપિયા? હા, 2 રૂપિયાના પકોડા હું આ ડબ્બામાં રાખીને વેચતો. પછી ત્યાંથી અમે શરૂઆત કરી અમારી રેકડીથી. અમે રયા ગામથી રયા ચોકડી, અમે બંને ભાઈ, અમારા મોટા ભાઈ છે મુરલીદાસભાઈ, અમે બંને ભાઈ રેકડીને ધક્કો મારીને રયા ચોકડી અમે લઈ આવતા. અમે 4 થી 7 વર્ષ રેકડી રયા ગામથી રયા ચોકડી સુધી અમે અપડાઉન કરી. એમાં અમે બહુ સ્ટ્રગલ કર્યું. પછી એમાં મારા બાપુજી છે, બરાબર, મારા બાપુજી અત્યારે એક્સપાયર થઈ ગયા. એને પણ અમારી સાથે બહુ યોગદાન આપ્યું. અમે 2 ભાઈઓને હિંમત આપી. એમાં એવું છે કે જે પ્રોડક્ટ છે અમે સેલ કરી છે એ અમે ખુદ જ બનાવી છીએ. અમારા ફેમિલી બધા એની અંદર જ ઇન્વોલ્વ છે, બહારના કોઈ વ્યક્તિ ન છે. જેમ કે મારા ભાભી છે, મારા મોટા બહેન છે, મારા વાઈફ છે, અમારો ભાણેજ છે, બરાબર, આ મારો ભત્રીજો છે, મારો સન છે. અમે ઓછામાં ઓછા 8 થી 10 વ્યક્તિ અમે અમારા ઘરમાં જ છીએ. એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ તમારા ઘરેથી જ તૈયાર થઈ બધું વસ્તુ અમે ઘરેથી ને તૈયાર રો કરી મટીરિયલ બધું Raw અહીંયા ખાલી material બહારનો સ્ટાફ ખાલી બધું ઉપરનું મેકિંગ જ ઉપર કરે. મેકિંગ જ કરે અને સર્વ કરે. વસ્તુ અહીંયા રેસ્ટોરન્ટમાં રાખી છે. રેસ્ટોરન્ટમાં આપણે પાઉંભાજી, પછી સાઉથ ઇન્ડિયનની તમામ વસ્તુ, અને પ્લસ અમારા કસ્ટમરને પ્રોબ્લેમ ના થાય, હેરાન ના થાય એટલા માટે અમારી દુકાનની બધી વસ્તુ અહીંયા અમે એને પ્રોવાઈડ કરી દઈએ છીએ. જેમ કે દાબેલી, રગડો, ભેળ, સેવપુરી, તમામ વસ્તુ બધી એને અમે આ ટેબલ ઉપર જ સર્વ કરી દઈએ છીએ. અને આજે 30 રૂપિયાથી શરૂઆત થાય બધી વસ્તુની, હા, કોઈ પણ વસ્તુની, હા. અને ક્યાં સુધી પહોંચે છે? 30 રૂપિયાથી શરૂઆત થાય છે. ત્યાંથી પાઉંભાજી લાસ્ટ અમારી જે ઓઇલમાં પાઉંભાજી આપી 100 રૂપિયાની આપી છે. બટરમાં છે, ચીઝમાં છે 120, 140, 160 એવી રીતે અને અલગ. આપણો એ જોયું 4 ફૂટનો ફેમિલી ડોસો છે. હાજી. એના કેટલા છે? 4 ફૂટના બિલના 240 રૂપિયા. વાહ. એટલે અહીંયા આવનારા લોકોને એક ફેમિલી ડ્રેસ તો એક યા બીજી રીતે મળી જ રહે છે. હા, મળી. ઓલ ધ બેસ્ટ. તો આ છે ભગવતી પાઉંભાજી અને રેસ્ટોરન્ટની આખી રેન્જ છે. અમારી ઓલમોસ્ટ વસ્તુઓ મેં આની પહેલાં ટેસ્ટ કરેલી છે અને દરેક વસ્તુ જે છે મારે તમને શબ્દોને ઢાળીને કહેવાની જરૂર નથી, કારણ કે જે વસ્તુ મેં ખાધી છે ઘણી વખત રિપીટ પણ કરી છે. એટલે જે અહીંના જે જૂના કસ્ટમરો છે હું મારી જાતને પણ એની અંદર ઇન્ક્લુડ કરી શકું છું, કારણ કે હું આ જ વિસ્તાર જે છે એને બિલોંગ કરું છું એટલા માટે. તો હવે આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ.
આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. ને તમે રાજકોટના રેયા સર્કલ પાસે આવ્યા હોય અને તમે આની પહેલાં ક્યારેય ભગવતીની દાબેલી પાઉંભાજી કે અહીંની નવી વેરાયટી ટેસ્ટ કરી હોય તો તમારો ઓપિનિયન શું છે એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.